નવસારી ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાની સિંગલ્સમાં ભરૂચના આયુષ્માન ઝા અને પ્રિશા પરમારે વિજેતા થઈ ભરૂચનું નામ રોશન કર્યું છે. ગુજરાત રાજ્ય બેડમિન્ટન એસોસિએશનના નેજા હેઠળ નવસારી ખાતે ગુજરાત રાજ્યની અંડર 11 ભાઈઓ અને બહેનોની બેડમિન્ટન સ્પર્ધા પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 13 થી 16 જૂન દરમિયાન યોજાઈ હતી. આ સ્પર્ધામાં જીએનએફસી સ્પોર્ટ્સ ક્લબના ખેલાડી આયુષ્માન ઝા ભાઈઓની સિંગલ્સ અને બહેનોની સિંગલ્સમાં પ્રિશા પરમાર વિજેતા થયા છે. તે ઉપરાંત ભાઈઓની ડબલ્સમાં આયુષ્માન તેના પાર્ટનર સાથે વિજેતા થયા છે. આ બંને ઉભરતા ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ ભરૂચ જિલ્લાનું નામ ઉજ્જવળ કર્યું છે. જીએનએફસી સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ પંકજ પુરોહિત, ઉપપ્રમુખ કેતન અમીન, સેક્રેટરી દક્ષિશ પંચોલી, ઇન્ડોર કન્વીનર વિપુલ પટેલ તથા સમગ્ર ક્લબ કમિટીએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત જુલાઈ માસ દરમિયાન સુરત ખાતે યોજાનાર રાજ્ય કક્ષાની અંડર 11 સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી. બંને ખેલાડીઓ જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોચ એફએફ બારિયા તથા લક્ષ બારિયાના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ લઈ રહ્યા છે. જીએનએફસી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દરેક ખેલાડીઓને ઉત્તમ પ્રકારની સવલત પૂરી પાડવામાં આવી રહી છે.